ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 છે અને ધોરણ 6 માં આપણે વિષય ગણિતમાં જે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા તે પછીનું જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 5.3.5 સ્વાધ્યાય 3.4 માં આગલી વખતે આપણે જોયું હતું એ પ્રમાણે બીજા દાખલા સુધી જોયું હતું. બીજા દાખલામાં જે તમારે છે ઓલું અવયવ વૃક્ષ આવતું હતું એ આપણે જોઈ લીધું. અવયવ વૃક્ષ પછી છે દાખલો 3. દાખલા 3 માં એવી રીતે આપવામાં આવ્યું છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. હવે તમને એ ખબર હોવી જોઈએ કે વિભાજ્ય અવયવ કયા છે અને અવિભાજ્ય અવયવ કયા છે. આ બે ખબર હશે તો તમે વિભાજ્ય અવયવ અને અવિભાજ્ય અવયવ છે તે ક્યાં છે અને કયા અવયવોનો સમાવેશ થાય છે તે નક્કી કરી શકશો. તો આપણે સૌપ્રથમ એ જોયું કે સંખ્યા પોતે પોતાનો અવયવ હોય. બીજું એ જોયું કે એક હોય એક પોતાની એક હોય એ બધાનો અવયવ હોય છે. હવે એક છે એ બધાનો અવયવ છે એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી. અને બીજું છે કે કોઈ પણ સંખ્યા લઈ લો 15, આ બંને રહ્યા એ બે એકબીજાના અવયવ રહેશે. એટલે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં આ અવયવનો સમાવેશ થતો નથી. તો કયા તો કે 1 અને 15 એટલે કે અવિભાજ્ય અવયવ પાડવામાં આવે એક સંખ્યા પોતે અને એકનો સમાવેશ થતો નથી. આપણે એ પ્રમાણે જોયું કે આપણે જે આમ દોરીએ છીએ આપણે અહીંયા અવિભાજ્ય અવયવ પડી અહીંયા જે આવે અહીંયા છે એ સંખ્યા આવે અહીંયા 1 આવે. તો આપણે એ જે સંખ્યા છે એટલે કે લખશું કે જે તે સંખ્યા તથા એકનો સમાવેશ થતો નથી. પછી છે દાખલો 4. દાખલા 4 માં 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેના અવિભાજ્ય અવયવ પાડો. 4 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. હવે સૌથી મોટી સંખ્યા છે 4 અંકની કેટલા સુધી 4 અંક હોય તો કે આપણને ખબર છે કે 1000 2000 3000 4000 5000 6000 7000 8000 9000 પછી 10000 આવે. તો આપણને એ ખબર છે કે 10000 આવે એટલે 4 અંક કરતા 5 અંક થઈ ગઈ. પણ તમને એ ખબર હોવી જોઈએ કે 4 અંકની સૌથી મોટી કઈ તો કે જે 10000 ની આગળ આવતો હોય બરાબર ને. એટલે કે આ 10000 હોય તો એની જે આગળ એક આવે તો શું આવે 9999. આ 4 અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય. હવે એના આપણે શું કરવાનું છે અવિભાજ્ય અવયવ પાડવાના છે. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 આના આપણે અવયવ પાડશું. સૌપ્રથમ આપણને ખબર છે કે પાછળ 9 છે. 9 છે તો ભાગ કેટલા વડે લાવવાનો છે 3. 3 તરી 9 3 તરી 9 3 તરી 9 3 તરી 9. પછી હજી 3 છે એટલે 3 3 એકા 3 3 એકા 3 3 એકા 3 3 એકા 3. હવે છે 1111. તમને એટલી ખબર હોવી જોઈએ કે 1111 માં એના ભાગ કેવી રીતે પાડી શકાય છે. તો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ આને સીધા જ 11 વડે જોઈએ. 11 એકા 11. ઓકે, અહીંયા ન હોય તો તમારે ગણી નાખવાનું કે 1111 ભાગ્યા 11 એકા 11. એક અહીંયા 0 હોય તો પછી 11 એકા 11 101. આ એકડો અહીંયા આવ્યો 101 બરાબર. એટલે 101 11 4 એકા થાય. આપણને એટલી ખબર છે કે 101 11 4 એકા થાય. હવે સીધા ભાગ આના ભાગ 101 નું ગણી દેશું એટલે 101 ગુણ્યા 101. હવે આપણને જે મળી ગયું એ અવિભાજ્ય અવયવ મળી ગયું. તમને ખબર છે કે આ 3 આ 3 આ 3 અને આ 11 ને 101. તો અહીંયા લખવા માટે લખી શકશો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા ના અવિભાજ્ય અવયવ કયા છે 3 3 11 અને 101. સંખ્યા આગળ લઈ લખશું તો કે 9999. એટલે કે 9999 જે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ 3 3 11 અને 101 થાય છે.
આમ દાખલા 3 માં એમ કહેતા હતા અવિભાજ્ય સંખ્યામાં ક્યાંનો સમાવેશ થતો નથી અને પછીનો જે દાખલો છે એમાં એમ કીધું કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ અને એમાં કયા અવિભાજ્ય અવયવ પાડવામાં આવે છે. તો ચાલો જોઈ લ્યો. ચાલો હવે આગળ પાંચમો દાખલો છે આના પછીનો જે સરખો જ હતો, થોડો ઘણો ફેરફાર છે, તમારું થોડું વિચારશો એટલે તમને પાંચમો દાખલો આવડી જશે, એટલે મેં તમને હોમવર્કમાં આપ્યો છે. ઓકે, હવે એના પછીનો છે છઠ્ઠો દાખલો કે 1719 ના બધા અવિભાજ્ય અવયવો જણાવો. આ એક વસ્તુ કે 1719 ના એક આયા એક રકમ પતી ગઈ કે એને આપણે ખાલી અવિભાજ્ય અવયવ જણાવવાના. બીજું કે તેને ઉત્તરતા ક્રમમાં ગોઠવો. આ છે ફર્સ્ટ, આ બીજું, અને હવે તે બે ક્રમિક આવેલા અવયવોમાં સંબંધ હોય તો ચકાસો. જો સંબંધ હોય તો ચકાસવાના, નહીતર નહીં સંબંધ નથી એવી રીતના લખી નાખવાનું છે. એટલે હવે 1729 ના આપણે અવયવો પાડશું. તેમાં સૌથી પ્રથમ 7 વડે ભાગ ચાલશે અને 247 થતા 1729. પછી છે 19 13 247. એટલે કે આપણે 247 ના એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને આપણને 13 વડે ભાગ ચાલે અને 247 મળે. આમાં એવી રીતના થાય છે કે 13 વડે ભાગ પાડીએ 19 સાથે તો 247 મળે છે. સાથે સાથે આપણને હવે 19 એવી રકમ મળી ગઈ છે કે જેના આગળ ભાગ કરતા નથી, એટલે માત્ર ને માત્ર આપણે એને 19 વડે જ ભાગ લાવવાનો પડશે. એટલે આપણે 19 એકા 19. પછી 1719 ના અવિભાજ્ય અવયવો કયા છે? આપણે અવિભાજ્ય અવયવ જોઈએ. અવિભાજ્ય અવયવ એટલે કે સંખ્યા પોતે આવે નહીં અને એક નો આવે. એક જો એક અને પોતે સંખ્યા હોય, સંખ્યા પોતે આ બે નો આવે તો જ અવિભાજ્ય અવયવ છે એ કહી શકાય. એટલે આમાં એક અને આ સંખ્યા પોતે એ આવશે નહીં. અવિભાજ્ય અવયવ કીધા છે તો આ બે વસ્તુ આવે નહીં. શું આવે? 7 13 અને 19. 7 13 અને 19 તેના અવિભાજ્ય અવયવો છે. એટલે આ પતી ગયું, આપણને આ એક વસ્તુ પતી ગઈ અને જણાવો પતી ગયું. હવે પછી છે ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો હવે અવિભાજ્ય અવયવો છે એને ઉત્તરતા ક્રમમાં ગોઠવીએ તો ઉત્તરતો ક્રમ એટલે સંખ્યા પહેલી મોટી પહેલા આવે, પછી નાની, પછી નથી નાની. એટલે 19 પહેલા, 13 પછી 7. હવે ત્રીજું છે કે આમાં જો સંબંધ હોય તો ચકાસો, નહીતર ના લખો. અહીં બે અવિભાજ્ય અવયવનો ક્રમિક તફાવત જોવા મળે છે. તો આપણને શું અહીં જોવા મળે છે? તફાવત જોવા મળે છે. શું તફાવત જોવા મળે છે? તો કે આપણે જોયું 19 - 13 એટલે 6 અને 13 - 7 એટલે પણ 6. આમ બેમાં તફાવત 6 મળે છે. એટલે શું મળે છે? 6 તફાવત મળે છે. માટે આ જે દાખલો છે એમાં ત્રણેય ત્રણ શરતનું સમાધાન થાય છે. અને આના જેવા છે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 જેમાં ક્રમિક સંખ્યાઓનો તફાવત જોવા મળે છે. તે તમારે પ્રયત્ન કરવાનો છે. એટલે તમારા હોમવર્કમાં 5 દાખલો 6 દાખલો 5 દાખલો 7 અને દાખલો 8 જે અહીંયા 6 મેં કરાયો એ ઉપરથી દાખલો 7 અને 8 પણ કાપી નોટમાં ગણવાના રહેશે. તો આ તમે જોઈ લેજો, આના પરથી દાખલો ગણી લેજો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.